દેહરી ગામનો જટિલ પ્રશ્ન છે। પ્રોડક્શન વોલ આવવાથી દરિયાઈ ધોવાણ અટક્યું છે। લગભગ સરકારના માધ્યમથી 10 કરોડનો જેવો પ્રોજેક્ટ હાથ ધરાયો છે। બિરદાવીએ છીએ અમે દેહરી ગામના આધારે કે અમારા કમસે કમ ગામના જે વિસ્તારને જે દરિયાઈ ધોવાણ થતું હતું વર્ષોથી, જે અમારો સાઈધામ વિસ્તાર, અમારો રાઠોડવાડી વિસ્તાર, અમારો માંગેલવાડી વિસ્તાર અને અમારો જવાહરવાડી વિસ્તાર, આજે સરકારના માધ્યમથી જે પ્રોટેક્શન વોલ બની છે એમાં ખરેખર આભાર વ્યક્ત કરીએ છીએ, પંચાયતનો પણ, માન્ય ધારાસભ્યશ્રીનો પણ। પરંતુ આવનાર દિવસોના અંદર ગત અમારી ગ્રામસભા ગઈ, જેના અંદર મેં મુદ્દો ઉચક્યો કે ભાઈ ગણપતિ બાપા બધાને ત્યાં આવે છે ને આખા ગામના અંદર અમારા ત્યાં સાર્વજનિક પણ આવે છે। હવે અમારા માટે દયનીય પરિસ્થિતિ એ છે કે આ તમારા સામે તમે જોઈ શકો છો કે આટલા મોટા પથ્થરો આવ્યા છે, તો અમે લોકોએ રજૂઆત કરી છે કે ભાઈ માન્ય ગ્રામસભાના અંદર સરપંચશ્રીને કે ભાઈ આપણે ત્યાં 15મા નાના પંચના અંદર લગભગ સાઈધામ, દેહરીનો વિસ્તાર, રાઠોડવાડીનો વિસ્તાર અને માંગેલવાડનો વિસ્તાર ને જવાહરવાડીનો વિસ્તાર, જેના અંદર પગથિયા એટલે કે લગભગ એક સાઈડ અને બીજી સાઈડ એટલે લગભગ એક વિસ્તારના અંદર 2 પગથિયાનું જે કોમ્બિનેશન થાય અને લોકો માટે જે અગવડ પડી રહી છે એ સગવડમાં પરિવર્તન થાય। જે ગામ લોકોને જરૂરિયાત છે કે ગણપતિ વિસર્જન, એના માટે ઘણી તકલીફ પડે છે, કારણ કે દરેકના ઘરે ગણપતિનો બેસાડે છે અને સાર્વજનિક પણ હોય છે, તો ઘણા પ્રમાણમાં લોકોનો એ ટોળું જૂથ સાથે ભેગું થાય, તો ખરેખર પરિસ્થિતિ જ્યારે ગણપતિ વિસર્જન આવશે ત્યારે લોકોને ઘણી તકલીફ ઊભી થશે। તો મહેરબાની કરીને તમને બધા લોકોના બી રજૂઆતના માધ્યમ દ્વારા આ જેમ બને તેમ ગણપતિના આગળ થાય એવી અમારી રજૂઆત છે। આપણા જે મચ્છીમારી માટે જે અમારા સમાજ, માંગેલા સમાજના જે લોકો જે મચ્છી પકડવા માટે જાય છે, એ જે લોકોને ઉપર ઝાડ હોય છે, તો એ કેવી રીતે એને ક્રોસ કરીને જાય, એ એક લોકોને પરિસ્થિતિના આધારે બહુ તકલીફ ઊભી થાય છે। અને બીજું શું કે જ્યારે કોઈ વ્યક્તિનું મોત થાય ત્યારે સ્મશાન લઈ જતી વખતે પણ ઘણી તકલીફ ઊભી થાય છે। તો મારે એ જ વિનંતી છે કે જેમ બને તેમ આપણે આ અમારી રજૂઆતને ધ્યાનમાં લઈ થોડું કામ કરી આપવા વિનંતી છે।